મને હું જડી ગયો. કેમ? ખોવાઈ જવાય છે આ દુનિયામાં આવી તો. ચમક. દુનિયા જે રસ્તાઓ ઉપર ચાલતી હોય એ જ રસ્તાઓ ઉપર જો તમે જીવવાનું શરૂ કરો તો તમે ખોવાઈ ગયા કહેવાઓ. હા, પણ તમને ખબર પડે, અરે રે 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 રે, હું ખોવાઈ રહ્યો છું. મારે શા માટે ખોવાઈ જવું જોઈએ દુનિયાના રસ્તે? દુનિયાનું જે થવું એ થાય. હું બરબાદ થઈ રહ્યો છું. હું આ જીવવા માટે કે આ બનવા માટે તો આવ્યો જ નહોતો. હું તો શંકરાચાર્ય કે બુદ્ધ કે વિવેકાનંદના આશીર્વાદ લઈને આવ્યો હતો. કયા રસ્તે જઈ રહ્યો છું? શું કરી રહ્યો છું? બસ. અને હું મને જડી ગયો. હા, સાચા રસ્તાઓ કયા છે પહેલા તો એ ખબર પડી, અને હું એની ઉપર કેવી રીતે ના ચાલી શક્યો. હું કયા ખોટા રસ્તાઓ પર ચાલી રહ્યો હતો આ બધું શોધવા માંડ્યું મેં. મારી જાતની પરીક્ષાઓ લેવા માંડી. મારી જાતને તપાસવા માંડ્યો. ક્યાં ખોટો છું? શું ભૂલો કરું છું? શું રસ્તા કેવી રીતે ચૂક્યો? સત્યના બદલે અસત્ય, નીતિના બદલે અનીતિ, ધર્મના બદલે અધર્મ, ન્યાયના બદલે અન્યાય. કયા રસ્તા પર તું કેમ ચાલી ગયો? આ બધું શોધ્યું. અને શોધ્યા પછી I become a very strong, very strict master. પછી ભૂલો જડીને પછી હું બહુ જ મારી ઉપર કડક થઈ ગયો. સુધરવું છે, આ નહીં જ ચાલી શકે. નિરીક્ષણ અને પરીક્ષણ જાતનું કર્યા પછી સુધારવા માંડી અને થવા માંડી આત્મ સુધારણા. બદલાતો ગયો. કચરો કોતરી નાખ્યો, ખોતરી નાખ્યો, ફેંકી દીધો. ચોખ્ખો થઈ ગયો. કાળી ચૌદસના દિવસે ફેંકી દઈએ ને જેમ ઘરનો કકાટ, એમ મેં જિંદગી ની કાશ ફેંકી દીધી અને બીજી જ મિનિટથી હું દિવાળીની જેમ ચમકવા માંડ્યો. હવે મારે ત્યાં વર્ષમાં એકવાર દિવાળી નથી આવતી. કાશ ફેંકી દીધી ને એટલે હવે મારે 12 માસ દિવાળી થઈ ગઈ. હું સાવ બદલાયેલો મને મળી આવ્યો. શ્રેષ્ઠતમ બનવા તરફના જે રસ્તા હતા એ બધા જ જડી ગયા. હા, હું બહાર જોતો બંધ થઈ ગયો, બહારનાનું સાંભળતો બંધ થઈ ગયો. હું મારી તરફ જોતો થઈ ગયો. મારી અંદરથી મારો અવાજ ઉઠે એ સાંભળતો થઈ ગયો. બસ મને હું જડી ગયો. બિલકુલ જેવો મને જોઈતો તો એવો હું જડી ગયો.